આજે આપણા વચ્ચે આપણા હૃદય સમ્રાટ અને હંમેશા આપણા વિસ્તારના સુખ દુઃખમાં ભાગીદાર બનતા એવા આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ મુરબ્બી શંકરભાઈ ચૌધરી સાહેબ, જેઓ લાખો માલધારીઓને રોજીરોટી આપી રહ્યા છે. આખા વિશ્વમાં બનાસકાંઠા જ્યારે મોકલે છે એવા ચેરમેન શ્રી આજે કલ્યાણપુરા ખાતે સમગ્ર ચોરાના અંદર કુદરતી આફત આવી એને કારણે જે નુકસાન થયું એની તારાજી લેવા માટે આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે. ખૂબ ખૂબ સાહેબ આભાર આપનો. એવા જ આપણા સુખ દુઃખમાં હંમેશા ભાગીદાર આપણા ધારાસભ્ય સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, આપણા પાર્ટી પ્રમુખ શ્રી, આપણા મદદનીશ કલેક્ટર શ્રી, સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ અહીં ઉપસ્થિત તમામ આગેવાનો સાહેબ શ્રી, 6, 7, 8 3 દિવસ સતત અહીંયા જે વરસાદ પડ્યો એમાં ચોરાના જે ગામોમાં નુકસાન થયું છે એના અંદર કુદરતની મહેરબાની કે કોઈ માણસોનું નુકસાન નથી, પણ માલ, ખેતી અને ખેતીનો ઉત્પન્ન થયેલો માલ એ ઘણો બધો નાશ ગોવા ગામમાં સૌથી વધારે નુકસાન છે. એના પછી મઢુતરા, ત્યાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ત્યાં અંદાજ વર્ષ 2 વર્ષ અમુક સીમ છે એ ખેડૂત વાવી શકે એવું પૈસા નથી. પછી બકુદરા ગામનું તળાવ તૂટવાથી બકુદરા ગામમાં અને ચારે બાજુ પાણી ભરાઈ રહ્યા છે, તેના ઘરવખરીનું પણ નુકસાન છે. એ જ રીતે કલ્યાણપુરામાં 100 થી 200 ગામોમાં હાલે પાણી છે, એ બરાડામાં છે. કલ્યાણપુરામાં સૌથી વિકટ પ્રશ્ન બે છે કે કલ્યાણપુરા, ભૂકાવાડા, આલુવસ, પાવડા અને બકુદરા આટલા ગામનું પાણી અહીંયા નેશનલ હાઈવે ક્રોસ કરે છે HPCL ના સામે. આપણા તાત્કાલિક આપણા મદદનીશ કલેક્ટર સાહેબ, મામદાર સાહેબ, આપણા પ્રમુખ શ્રી બંને અને આપણી આ તમારી ટીમ સાથે હતા. સાહેબ હાઈવે નું જે ડિવાઈડર હતા એ તોડ્યા, એને કારણે પાણીનો નિકાલ થયો. આ ગામોમાં સાતલપુર અને કલ્યાણપુરા બંને ગામોમાં પાણી ઘરોમાં પણ ઘણું બધું આવી જાય. પણ હવે બાકી તો છે ખેતીનું નુકસાન તો કોલ અવર ચોરડમાં છે વરસાદ વધારે પડવાથી. અને આપણો ખૂબ ખૂબ આભાર આપના ધારાસભ્યશ્રીના અને આપણા મંત્રીશ્રીના, મુખ્યમંત્રીશ્રીના કારણે તાત્કાલિક તમામ ટીમો, જે આરએફની ટીમો પણ સાહેબ